બીજું આ પરિસર છે ને એ તરંગોની ભૂમિ છે, વાઇબ્રેશનની ભૂમિ છે. આપણે આ અત્યારે કઈ જગ્યાએ આવી ગયા? કોચરબ ગામના કયો આશ્રમ છે? આ સત્યાગ્રહ. કોચરબ ગામને કારણે કોચરબ આશ્રમ નામ પડેલું. મૂળ આશ્રમનું નામ પહેલાં સેવાશ્રમ પાડેલું, પણ પછી છેલ્લે નક્કી એવું થયું કે આશ્રમનું નામ સત્યાગ્રહ રાખવું માટે આવે. ખરું ને? એ પહેલાં દક્ષિણ આફ્રિકા હતા. દક્ષિણ આફ્રિકાથી 2-3 વાર ભારતમાં પ્રવાસ આવેલા, પછી પરત ત્યાં જતા રહેલા. પણ ફૂલ અને ફાઇનલ કહીએ ને 1915માં આવ્યા બાદ એમને નક્કી કર્યું હતું કે ભારતને આપણે બધી આઝાદીની ચળવળમાં જોડવી, ને પછી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં આપણે વાંચેલું. હવે આવ્યા બાદ એમ નક્કી કર્યું કે મારે હવેના જીવનમાં ભારતમાં જ રહેવું છે, હિન્દુસ્તાનમાં. તો હિન્દુસ્તાનમાં આશ્રમ બનાવીને મારે રહેવું છે. હવે ત્યાં જ્યારે આશ્રમ બનાવવાની વાત આવી ત્યારે મહાત્મા ગાંધીનું નામ એટલું પ્રચલિત થઈ ગયેલું, એટલી નામના થઈ ગયેલી તો ઘણા બધા લોકો એટલે કલકત્તાથી, રાજકોટથી અને આપણે ત્યાં કચ્છમાંથી તેડું આવેલું, તમે અમારે ત્યાં આશ્રમ સ્થાપો. ઇવન હરિદ્વારમાંથી પણ તેડું આવેલું કે તમારા આશ્રમનો સંપૂર્ણ ખર્ચો અમે આપીશું, પણ તમે આ દેશની આઝાદીનું જે ચળવળનું કામ જે છે ને એ તમે હરિદ્વારથી કરો. કોઈકે કહ્યું કલકત્તાથી કરો, કોઈકે કહ્યું કે તમે રાજકોટના છો, રાજકોટમાંથી કરો. અંતિમ છેવટે અમદાવાદમાંથી તેડું આવેલું. તો ગાંધીજીએ અમદાવાદની પસંદગી, ગુજરાત એમાં પણ અમદાવાદની પસંદગી ઉતારી. કેમ ઉતારી? તો ગાંધીનો મત એવો હતો કે મારે હવે દેશની ચળવળની આઝાદીની વાત કરવી છે તો હું મારી માતૃભાષામાં કહું માટે મારે આ આખી વાત હવે મારી માતૃભાષામાં કરવી છે. તો માતૃભાષા માટે મારું અમદાવાદ એ યોગ્ય જગ્યાએ છે. બીજું, અમદાવાદ એ સમયે શેઠિયાઓનું શહેર કહેવાતું, લીલો ધમધમ. તો કે મારે આઝાદીની ચળવળમાં કેવળ વાતોથી કામ નહીં પતે, એમાંથી મારે નાણાં દ્રવ્ય પણ જોઈશે. તો મને દ્રવ્ય મળે, પૈસા મળે અને જરૂરી સરકાર મળે, માટે તેને અમદાવાદનું યોગ્ય સ્થાન પસંદ કરવું હતું. હવે પસંદ કરે તો ખરા, ક્યાં કરે? તો જીવનલાલ દેસાઈ કરીને એમના એક પરમ મિત્ર શેઠિયા. હવે એમને પોતે તો બહુ મિલમાલિક હતા, પણ એમને વીકેન્ડ હોમ માટે પોતાનો બંગલો રાખેલો. એમને કહ્યું મહાત્માને કે તમે કામ કરો, અમદાવાદ આવો તો મારા એક નિવાસ. અને જ્યારે અમદાવાદ એ પહેલાં આવેલા ત્યારે એમને પોતાના મકાનમાં નિવાસસ્થાન કરેલું. તો જીવણભાઈ દેસાઈ એડવોકેટ હતા, જાણીતા બેરિસ્ટર હતા. એ બેરિસ્ટરે એમને કહ્યું કે તમે અમદાવાદ આવશો તો મારું મકાન જે છે એ તમને નજીવા ભાડે આપે. નજીવા ભાડે. અને હું અત્યારે રહેતો નથી, મેં એક વખત ગેસ્ટ હાઉસ કે આપણે જેને વીકેન્ડ હોમ કહીએ છીએ એ પ્રકારનું મકાન છે. એ સમયે એ મકાન બહુ દૂર કહેવાતું. એ મકાન એટલે આ જગ્યા આ જે છે જીવનલાલ દેસાઈ બેરિસ્ટરનો મકાન. અને એવું કહેવાય છે કે 1915ની આમ ખાતમુહૂર્ત 17 તારીખે કર્યું કે ફૂલ એન્ડ ફાઇનલ 25મી મે 1915ના રોજ આ આશ્રમમાં ગાંધીજી નિવાસસ્થાન છે. શરૂઆતમાં જે દક્ષિણ આફ્રિકાથી આવેલા, હા, અને પછી એના મંડાણ થયા. એટલે એ સમયગાળો 15 થી 17, પછી સ્થળાંતર, પછી બે આશ્રમ, કોચરબ આશ્રમ ને સાબરમતી આશ્રમ. અને જો સમય આપનું હાર્દિક સ્વાગત કરું છું. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા અને એ દિવસે જે પરત આવે એને આપણે ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ. ગાંધીજી સમગ્ર ભારતની અંદર એ આવ્યા પછી પરિભ્રમણ કર્યું. કલકત્તા પણ ગયા, હરિદ્વાર પણ ગયા, રાજકોટ પણ ગયા, ઘણી બધી જગ્યાએ ગયા. એમના પરમ મિત્રો તે બધાને મળ્યા અને બધાને એક જ વાત કરી કે મારે આઝાદીની લડત માટે આશ્રમની શરૂઆત કરવી છે, કોઈ એક કેન્દ્ર સ્થાન હોવું જોઈએ. એટલે એમના કલકત્તાના પાર્ટનર જોડે, બીજું અમદાવાદ નદીની પેલી બાજુ અમદાવાદ શહેરની અંદર આશ્રમની શરૂઆત કરી.
એકાદશ વ્રત એટલે કે સત્ય, અહિંસા, અસ્તે, બ્રહ્મચર્ય, આ જે જુદા જુદા એમના એકાદશ વ્રત છે એ એમના સ્વ હસ્તાક્ષરમાં એમના વિચારો લખેલા છે અને નીચે 3 ભાષામાં અનુવાદ કરેલો છે. એવા 11 એકાદશ વ્રતો વિશે અહીંયા આપણે મેન્શન કરેલું છે. વિચાર કરો બેટા, આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ એટલે આઝાદ ભારતનો પિંડ રચાયો છે. સાહેબ કે કેવા એને કાકા સરદાર કાલેલકર, વિનોબા ભાવે, મહાત્મા ગાંધી, જવાહરલાલ, સરદાર વલ્લભ પટેલ તેઓ અહીં આવ્યા, અહીં બેઠા હશે, મિટિંગ કરી હશે, દેશનું ભાવિ કેવું હશે એની ચર્ચા વિચારણા કરી. કેટલી આ જગ્યાના એપ્રિસિએશન. અને બીજું કે આપણે જે કહીએ છીએ ને કે એક વિચાર મહત્વનો છે. Yes. એક આ કઈ ભૂમિ જ્યાં ગાંધીએ જે વિચારો પ્રસરાવ્યા એ સમગ્ર ભારતમાં ફેલાયા અને આપણે તો સરદારને જાણીએ છીએ પણ લાખો સૂટ બૂટ પહેરેલા ઇંગ્લેન્ડનું શિક્ષણ લેનારા પોતળીને ધોતિયા પહેરવા માંડ્યા, જમીન પર બેસવા માંડ્યા અને પોતાની જાત હોમી દીધી એ માત્ર આ એક વિચારને કારણે. આખું ભલે ભૂત એપિસેન્ટર ઓફ ધ ફ્રીડમ. એટલે એમાં પેલું મુંડાભાઈ MBBSનો અંતમાં છે ને કે હું ગાંધી, હું કેમિકલ લોચો બનીને કોકના ને કોકના મગજમાં આવ્યા જ કરીશ. એકચ્યુઅલી આ કેમિકલ લોચો છે. જે વાત આપણે ગાંધીજીને અમુક લોકો આવતા ને સભામાં ના કરી શકતા હોય અને પબ્લિકલી વાત ના કરી શકતા હોય એના માટે આ વ્યક્તિગત ચર્ચા કરવા માટેનો વ્યક્તિગત રીતે 1 to 1 ચર્ચા કરવા માટેનો રૂમ હતો અને એની અંદર અહીંયા આગળ ચર્ચા થતી હતી. એની અંદર અહીંયા આગળ તમે જોઈ શકો છો કે શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે એમના પોલિટિકલ ગુરુ હતા. ગાંધીજીના કુલ 5 ગુરુ હતા. એમાં 2 ભારતીય ગુરુ હતા અને 3 વિદેશી ગુરુ હતા. રસ્કિન અને ટોલ્સ્ટોય એ એમના રશિયન ગુરુ હતા. બંને સામે ફોટા છે એમના, રસ્કિન અને ટોલ્સ્ટોયના. અને સોલો હતા એ એમના અંગ્રેજ ગુરુ હતા. આમ 3 વિદેશી ગુરુ અને 2 ભારતીય. આપણે ભલે મોલમાં જઈએ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, પણ વર્ષમાં 2 વાર, 30 જાન્યુઆરી, 2 ઓક્ટોબર